કેવું લાગ્યું અહીંયા? સત્ય પ્રવચન આપે છે બાપુ કે ખોટું આપે છે? જે દવાનો ઉપચાર કરે એ પણ સાચો કરે ખોટો કરે? આ તમારી પાસેથી કોઈ ઢોંગ ધપોડા કરીને પૈસા તો નથી પડાવી લેતા? હનુમાનજીનું કામ સારું છે. આપ યુટ્યુબની માધ્યમ આવ્યા તો ગમ્યું કે નહીં? બરાબર, મનની શાંતિ મળી. સત્ય કે છે બાપુ ખોટું કે છે? બરાબર છે. આપને કેવું લાગ્યું? બરાબર છે. આનો અત્યારે ગઠિયાવાની અંદર જે પ્રોબ્લેમ હતો તમને, તો અત્યારે આપને કેવું છે? બરાબર છે. તમે જ્યારે દવા લગાડતા ત્યારે કહેતા કે દવા લગાડું છું તો મને તકલીફ થાય, તો આજે આપને કોઈ તકલીફ થઈ કે નથી થઈ? તો આપને સૌને આનું કામ કેવું લાગે છે? બોલો જય હનુમાન. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતું નથી, પણ સત્ય દેવામાં આવે છે. અમે સત્ય કહી છીએ, અસત્ય કહેતા આવડતું નથી. અમને મસ્કા પાલીસ ગમતા નથી, અને અમે કોઈ ભગવાન નથી. અમે તમારાથી પણ ગયા ગુજરાત સામાન્ય ઇન્સાન છીએ. હજી છીએ કે નહીં એ ખબર નથી, તો અમારે તો ભગવાન કેમ બનવું? હું હરેક વ્યક્તિમાં ભગવાન જોઉં છું, અને મને એવું લાગે છે હું તમારા બધાનો સેવક છું. શું? સેવક. એક દાસ બનીને સેવા કરું છું. જેમ રામે સેવા કરી, રામની સેવા હનુમાને કરી, એમ હું હનુમાનની ઘોડે સેવા કરવા માગું છું. બરાબર? બાકી કોઈ આપણી ઈચ્છા નથી. બસ હું હરેક વ્યક્તિની સેવા કરવા માગું છું, અને મને હરેક વ્યક્તિમાં સીતાને રામ દેખાય છે. બસ હરેક વ્યક્તિને સન્માન આપું છું, કોઈ સાથે ગેરવર્તન નથી કરતો, અને ક્યારેય મારા મોઢામાંથી એ નહીં નીકળે કે હું કાંઈ છું. કારણ કે હું કાંઈ છું જ નહીં, તો મારે શું કહેવું? જે ઉપચાર કરે છે એ હનુમાન કરે છે, અને આ ગાદીપતિ પણ રામ છે. કારણ કે કાલ સવારે ગાદીનો પણ ઘણાને મોહ લાગે, જગ્યાનો પણ મોહ થાય. આ જગ્યા મારી છે, તો આ જગ્યા પણ મારી નથી. આ જગ્યા પણ શ્રી રામની છે, આ ગાદી પણ શ્રી રામની છે, અને ઈલાજ કરે તે હનુમાન કરે. વળી એમ થાય કે હું ઈલાજ કરું છું તો મને અભિમાન જાગી જાય, એટલે ઈલાજ કરે છે હનુમાનજી મહારાજ. બોલો હનુમાનજી મહારાજની જય. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. ઘણા લોકો નાથ વિશે વાત કરતા હોય કે અમે નાથને જાણીએ છીએ. તો નાથ વિશે તમે શું જાણો છો? જરાક મને બતાવો તો ખરા. નાથ સંપ્રદાય આદિ અનાદિ સંપ્રદાય છે. નવનાથ સુરાથી સિદ્ધ ભોલેનાથને નાથ કહેવામાં આવે છે. જે નાથનો શબ્દ સમજતા હોય એવી કોઈ દી આવી વાત ન કરે કે અમે નાથને જાણીએ છીએ. નાથની અંદર એક સંત થયા છે. ભરતરી, ગોપીચંદ, ગોરખનાથ, બાલકનાથ, જેને આ દુનિયાને બતાવ્યું કે જેમ વેલનાથ છે, આવા ઘણા બધા નાથ સંપ્રદાયની અંદર યોગી બની ગયા. એમને કલ્યાણ જ કર્યું છે, એમને કોઈનું ક્યારેય ખરાબ કર્યું નથી. આજે જુનાગઢની અંદર જોઈ શકો છો, શેરનાથ બાપુ છે, 24 કલાક જમણવાર ચાલુ રાખે છે. ગમે ત્યારે તમારી બસ ઊભી હોય તો એ કહે છે કે શું જમવાનું છે, ચાલો જમવાનું આપો બધાને. તો આવા નાથ સંપ્રદાયના સંતો છે, તો નાથની વિરુદ્ધ કેમ જઈ શકે કોઈ? નાથ તો નાથ છે. આજે તમે યોગી આદિત્યનાથને જોઈ શકો છો, CM છે, પણ એ પણ સારા કર્મ કરે છે, કોઈ ખોટા કર્મ કરતા નથી. આવી અમારી નાથ સંપ્રદાય છે ને એક જ ઈચ્છા છે, સત્ય કર્મ કરાવવા, ખોટા કર્મ ન કરાવવા. જ્યાં તમે નાથ સંપ્રદાયનું કોઈ મંદિર જોશો તો જમણવાર અવશ્ય ચાલુ હશે. એમની એક જ ઈચ્છા હોય છે, રોટલો ટુકડો ત્યાં હરી ઢુકડો. બસ એને જમાડવાની ઈચ્છા હોય છે, કોકનું હિત કરવાનું, કલ્યાણ કરવાનું. એની કોઈ ખરાબ ઈચ્છા મનોભાવના હોતી નથી. એટલે હું નાથ સંપ્રદાયને કોટી વાર પ્રણામ કરું છું. આદેશ સીધો આદેશ. આવી છે અમારી નાથ સંપ્રદાય.